एक साथ सावधान हो गए, सावधान। હવે આપ સૌ રાષ્ટ્રધ્વજને સલામી આપી અને રાષ્ટ્રગીતમાં જોડાઈશું। ગંગા ઉચ્ચલ જલધિ તરંગા તવ શુભ નામે જાગે તવ શુભ આશીષ માગે। જ્યારે આપણે સૌ ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે આ દેશની અંદર 146 વર્ષ કોંગ્રેસ પક્ષના પૂર્ણ કરીને 141 વર્ષમાં જ્યારે પ્રવેશ કરી રહ્યા છીએ ત્યારે એમના ભાગરૂપે આજે આ પાલિતાણા મુકામે કોંગ્રેસ પક્ષનો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો, ધ્વજવંદન કરવામાં આવ્યું અને સૌ કાર્યકર્તાઓ સાથે મળીને ધ્વજવંદનની અંદર જોડાયા છે। ત્યારે આપણા સૌના વડીલ મુરબ્બી રણછોડભાઈ વાળા દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું। ત્યાંની અંદર ઉપસ્થિત શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ શ્રી ઓમદેવસિંહ સરવૈયા, તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ મુન્નાભાઈ કામળિયા, પૂર્વ પ્રમુખ ભાઈ શ્રી કરણસિંહ મોરી, ભાઈ મોહનભાઈ સોનલબેન, યુસુફભાઈ, નુરદીનભાઈ, કિરીટભાઈ આપણને માર્ગદર્શન આપ્યું એવા જયસિંહભાઈ અને સૌ કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ અને આગેવાનો। ખાસ કરીને આજનો વિષય કે કોંગ્રેસ પક્ષની સ્થાપના 1885 ની 28 તારીખ ડિસેમ્બરે થઈ અને આજે 141મા વર્ષમાં પ્રવેશ કરે છે અને એની ઉજવણીના ભાગરૂપે આપણે સૌ ભેગા થયા છીએ। ત્યારે આ સમારંભમાં ઉપસ્થિત ભાવનગર જિલ્લાના પ્રમુખ માનનીય શ્રી પ્રવીણભાઈ રાઠોડ, શહેર પ્રમુખ શ્રી ઓમદેવસિંહ સરવૈયા તથા ગ્રામ્ય વિસ્તારના પ્રમુખ માનનીય શ્રી મુન્નાભાઈ તથા મહિલા સેલના પ્રમુખશ્રીઓ, આગેવાન મિત્રો, ભાઈઓ અને બહેનો, આપણે સૌ સમજીએ છીએ કે આજે 141 વર્ષમાં પ્રવેશ કરીએ છીએ ત્યારે આપણે સૌએ તમામ પ્રકારના માનસિક રીતે વિચાર કરવો જોઈએ કે આ પક્ષ કેવી રીતે દાડે ઓછો થતો ગયો આપણી સંખ્યાબળ સંગઠનમાં। તો એના ભાગરૂપે આપણે સૌને મારે વિનંતી છે આપણે કમર કસીએ અને પક્ષને મજબૂત બનાવવાના પ્રયત્નો કરીએ। શું ન થાય, હવે 5 જણા આગેવાનો જ્યારે તમને કોઈ દેશમાં આઝાદી અપાવી અને ગુલામીમાંથી મુક્તિ અપાવી એવા જો રાહબર આપણને મળ્યા હોય તો આપણે તો એનીથી કમ નથી। એટલે આપને મારે વિશેષ હવે વધારે નથી કહેવું, પરંતુ આપણે સૌ આપણા આવનારા દિવસોમાં આપણે સત્તા ઉપર આવીએ એવા સૌ સાથે મળીને સંગઠનને મજબૂત બનાવીએ અને લોકોમાં આ દેશમાં શું મુશ્કેલીઓ છે, રોજગારીની, આરોગ્યની, અન્ય સુવિધાઓ આપને ઉપલબ્ધ નથી, માત્ર તમને કોઈ ખોટું બોલીને આપણને કાનમાં ગંભીરી અને એના મત લઈ અને પોતે સત્તા ઉપર બેસે છે। આવા રાહદરીઓને ઘર ભેગા કરીએ એ જ અભ્યર્થના સાથે વિરમું। જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય। સાગર ને કૂદનાર કપીનું કંઈક કરે અનુમાન, હાચો એવો વીર તું થાજે, જનેતાનું દૂધ ના લાજે। એવી આપણે પાસે હિંમત છે, આપણે એવા દાખલાઓ જોયેલા છે, એવા સાહસો આપણે જોયેલા છે, એટલે વિશેષ કાંઈ કરવાની જરૂર નથી। લોકોને વાસ્તવિકતા શું છે એ જણાવો તમે, એટલે બધા કંટાળી ગયેલા છે ભાજપથી। આપણે થોડીક મહેનત વધારવાની જરૂર છે। નવા કાર્યકરો મુન્નાભાઈએ એના મત વિસ્તારની અંદર ઘણા બધા નવા ઊભા કરેલા છે। મારે કોઈનું નામ દેવું નથી, પણ દાખલા તરીકે ઠાડેસની અંદર કોંગ્રેસનો કાર્યકર કોણ, તકભાઈ જયસિંહભાઈ। પછી નવાને કોઈને ગોતવાની મહેનત ક્યારેય કરી નથી તાલુકા પ્રમુખ હોય। હું કોઈના નામ જો ટિપ્પણી કરવા માંગતો નથી, પણ મુન્નાભાઈએ જે સંગઠનો ઊભા કરેલા છે, કારણ કે હારા માણસ છે, તાલુકાના પ્રમુખ બન્યા છે, જિલ્લા પંચાયતના સભ્ય છે, એટલે એના વખાણ કરું અને મને હારો કે એટલા માટે નહીં, પણ એણે જે અત્યારે મહેનત કરી છે એની સીટમાં એવી મહેનતો બધા કરે। આપણા જે કાર્યકરો ચૂંટાયેલા છે એ લોકો તાલુકામાં અને જિલ્લામાં
તો આપણે જે ધારીએ છીએ પરિણામ ચોક્કસ આવશે. એટલું કહી અને હું મારા વક્તવ્યને વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત. મોટી સંખ્યામાં આવી અને આ કોંગ્રેસ સમિતિના 141માં ઉત્સવ પ્રસંગે આપણે સૌ હાજરી આપી એ બદલ હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને અહીંયા હાલમાં અલ્પાહારની વ્યવસ્થા રાખી છે. સૌ ભાઈઓ ખાસ અલ્પાહાર કરી અને છૂટા પડે એવી અમારી વિનંતી છે. આભાર.